બનાવી પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અંકલેશ્વર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન વાલિયા ચોકડી ખાતે પહોંચતા ક્રાઇમ બ્રાન્ચની ટીમને તેઓના અંગત બાતમીદારથી બાતમી મળી કે સુરત મગદલા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે લઈ જવાતો ઇમ્પોર્ટેડ કોલસો નેશનલ હાઈવે નંબર 48 સુરતથી અંકલેશ્વર તરફ જતી લક્ષ્મી વે બ્રિજ પાછળ આવેલ નઈમબેના ગોડાઉનમાં શામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કરશનભાઈ ગોવિંદભાઈ રંગપરા તથા તેમના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો ગાડી લઈ અને ગોડાઉનમાંથી કોલસા સાથે ખાંડની કાળી માટી અને ફ્લાયર્સ મિક્સ કરી કોલસાની ચોરી કરી સારો કોલસો પોતાના ફાયદા સારું અન્ય જગ્યાએ વેચાણ કરે છે અને હાલ તેઓ પોતાના ગોડાઉન પર પ્રવૃત્તિ ચાલુ છે. જે ચોક્કસ બાતમીના આધારે નઈમબેના ગોડાઉન પર જતા ગોડાઉનમાં 7 ઇસમો હાજર હોય તેમજ ગોડાઉનમાં એક 10 ચક્કા ટ્રક તેમજ 14 ચક્કા ટ્રક પડેલ હોય તેમજ એક લોડેલ પડેલ તેમજ ગોડાઉનમાં ઇમ્પોર્ટેડ કોલસો તેમજ ફ્લાયર્સ તેમજ ખાંડની માટી પડેલ હોય તેમજ હાજર માણસોનું વારાફરતી નામ ઠામ પૂછતા તેઓનું નામ વજુભાઈ ભીમાભાઈ માલકિયા તેઓએ જણાવ્યું હતું પોતે ગોડાઉનમાં કરશનભાઈ જેઓ હાલ ગોડાઉનમાં હાજર નથી. તેઓના કહેવા મુજબ પોતે ગોડાઉનમાં આવતી ગાડીઓમાંથી કોલસો કાઢી ઠાણની માટી તથા ફ્લાવર્સ મિક્સ કરવાનું કામ સંભાળે છે જેવી હકીકત જણાવેલ હતું. તેમજ બીજા ઈસમ નામ પૂછતા તેઓનું નામ રાજેન્દ્ર શ્રીરામ કાલુ સરોજ જણાવ્યું જેઓ ગોડાઉનમાં પડેલ અશોક લેલન ટ્રક જેઓ રજિસ્ટ્રેશન નંબર GJ05CW1539 લઈને અગ્રવાલ કોલ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ મગદલા પોર્ટ સુરત ખાતેથી ઇમ્પોર્ટેડ કોલસો ભરી લાવેલ અને જે GACL નાલ્કો અલ્કાઇમેન્સ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ દહેજ ખાતે પહોંચાડવાનો હતો. પરંતુ મારા શેઠ મુકેશભાઈના કહેવાથી ગોડાઉન પર કોલસો ખાલી કરવા આવેલ અને સારો કોલસો ખાલી કરી જેમાં ખાંડની માટી તથા ફ્લાયર્સ મિક્સ કરી હું તથા વજુભાઈ લક્ષ્મી કાંટા ઉપર વજન કરવા માટે આવેલ જેવી હકીકત જણાવેલ તેમજ ગોડાઉનમાં પડેલ કોલસો ખાંડની માટી તેમજ ફ્લાયર્સ બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવેલ. તેઓ પાસે કોઈ આધાર પુરાવા મળી આવેલ ન હતા જેથી ગોડાઉન પર મળેલ આવેલ ઇમ્પોર્ટેડ કોલસો આશરે 90 ટન જેની 1 ટનની કિંમત 6,900 જે લેખે કુલ 90 ટન કોલસાની કુલ કિંમત 6,21,000 તેમજ ગોડાઉનમાં પડેલ ખાંડની માટી આશરે 35 ટન જેની 1 ટનની કિંમત 700 લેખે કુલ 35 ટનની કુલ કિંમત 24,500 તેમજ ફ્લાયર્સ આશરે 20 ટન જેની 1 ટનની કિંમત 600 લેખે 20 ટનની કુલ કિંમત 12,000 તેમજ અશોક લેલન ટ્રક જેનું રજિસ્ટ્રેશન નંબર GJ5CW1539 જેની આશરે કિંમત 15 લાખ તેમજ જોન ડીનર કંપનીનું 5310 લોડર જેની આશરે કિંમત 3 લાખ તેમજ અશોક લેલન ટ્રક નંબર GJ36T 905 જેની આશરે કિંમત 10 લાખ તેમજ ગોડાઉનમાં કોલસો ભરવા આવેલ ટ્રક જેમાં અશોક લેલન કંપનીનો ટ્રક નંબર DD01K જેની કિંમત 15 લાખ તેમજ ટાટા કંપનીનું ટ્રક નંબર GJ19X1419 જેની કિંમત 15 લાખ તથા સ્વિફ્ટ કાર નંગ 1 કિંમત 4 લાખ તથા મોટરસાઇકલ નંગ 1 કિંમત 20,000 તેમજ મોબાઈલ નંગ 9 કિંમત 46,000 મળી કુલ ₹69,23,500 મુદ્દામાલ BNSS કલમ 106 મુજબ કબજે કરી ઈસમ વજુભાઈ ભીમાભાઈ માલકિયા નાઓને મુદ્દામાલ ક્યાંથી અને કેવી રીતે લાવેલ તેમજ કોના આપતા તે બાબતે પૂછતા ગલ્લાતા કરી ઉડાવ આપતા ઉપરોક્ત મુદ્દામાં ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાવતા ઉપરોક્ત મુદ્દામાલ CRPC કલમ 106 મુજબ વધુ તપાસ અર્થે કબજે કરેલ હોય તેમજ મળી આવેલ તમામ ઈસમો વજુભાઈ ભીમાભાઈ માલકિયા રાજેન્દ્ર શ્રીરામ કાલુ સરોજ રોહિતભાઈ લાલાભાઈ કટારા અજયભાઈ લાલાભાઈ કટારા રહીશ અફઝલ અલી શેરુ રાયસિંગ અમલિયાર અજમલ હુસૈન રેશમ અલી નાઓને BNS કલમ 35(1) મુજબ અટક કરી જેથી ઉપરોક્ત ઇસમોને તેમજ કબજે કરેલ ટ્રક નંગ 4 લોડર નંગ 1 સ્વિફ્ટ કાર તથા બાઇક તેમજ મોબાઈલ નંગ 9 કબજે કરેલ તેમજ ગોડાઉનમાં પડેલ કોલસો તથા ખાંડની માટી ફ્લાયર્સ તેઓ સ્થિતિમાં રાખી ગોડાઉન સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.